ગામ અગીચાણા, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આજે 6 સપ્ટેમ્બર મહિનાથી વરસાદ અહીંયા ચાલુ થયો હતો. રાધનપુર તાલુકાના અગીચાણા, જોરાવરગંજ, પેદાસપુરા, કરશનગઢ, બિસ્મિલાગંજ એટલો બધો વરસાદ પડ્યો છે. 15 જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગામમાં ખેડૂતોએ મોંઘા ભાવના બીજોરા લઈને વાયા હતા. બધો પાક નિષ્ફળ ગયો છે. તો સરકારને અમારી એટલી વિનંતી છે, ધારાસભ્ય લવંગી ઠાકોરને પણ અમે કહીએ કે અમારી જે માગણી છે ખેડૂતોને સહાયની, એ તમે સરકાર સુધી પહોંચાડો. મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબને પણ અમે નમ્ર અપીલ કરીએ છીએ કે અમારી ખેડૂતોની માગણી તમે સરકાર સુધી પહોંચાડો. ખેડૂતોને બીજવારો લેવાના મોંઘા ભાવના બીજવારા વાયુ આવી અને બધો પાક નિષ્ફળ ગયો. હવે નવાસરથી આખા કામ છે, કારણ કે દિવાળી માથે તો અમારો પાક જે નીકળી જાત, એના બદલે હવે અમે આવતી અખાત્રી પાક ભારવાના છીએ. અખાત્રી હજુ આ જમીન વરાપે તો આમાં થશે ને કે આ જમીન તો દિવાળીએ વરાપે એવું લાગતું નથી. જો આ કેટલું પાણી ભર્યું, ચારે બાજુ એક પણ ખેડૂતનો પાક બચ્યો નથી. તો ધારાસભ્યને મારી એ વિનંતી છે કે અગીચાણા ગામ, જોરાવરગંજ, આ તાલુકા ડેલિગેટનું સીટનું ગામ છે, એ અમારી વિનંતી છે કે સરકાર સુધી અમારી માગણી પહોંચાડો. ખેડૂતોને સહાય મળે તો ખેડૂત બેઠો થઈ શકે અને કે ખેડૂત પાયમાલ ના હારે છે. અને ખેડૂત આગળ નહીં આવે તો આ દેશ ખેડૂત નિર્ભર છે. ખેડૂત પાસે હશે તો જ દેશ ચાલશે. એટલે મહેરબાની કરી, એટલે ખેડૂતોને આ વેદના બોલે છે. ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. બસ આટલું. જય હિન્દ, જય ભારત. માલ ઢોરે પણ 3 દિવસથી ભૂખ્યા હતા. માલ ઢોરને પણ નુકસાન પહોંચ્યું છે. ગામમાં વધારે વરસાદના લેવાથી ગામના મકાનો પણ પડ્યા છે. તો અહીંયા ગામમાં આવી અને જાતિ સર્વે કરી અને બધાને જેને નુકસાન થયું છે એને સર્વે કરી અને એનો લાભ મળે એવી અમારી વિનંતી છે ગામજનોને. ખેડૂતો આજે ગામના અમે દરેક ખેડૂતો સાથે મળી અને જેની અમે માંગ કરી રહ્યા છીએ, જેને 2025ની અંદર જે વરસાદના કારણે અમારા ખેડૂતોને જે ખેતરોની અંદર પાક વાવેલ હતો, જેની અષ્ટવૃષ્ટિ સર્જાણી વરસાદના કારણે અમારો પાક સંપૂર્ણ રીતે 100% નિષ્ફળ જલ છે. તો અમે ખેડૂતો, તમામ ખેડૂતો સરકાર સામે જેની માગણી કરી રહ્યા છીએ, તાત્કાલિક ધોરણે અમારા ગામના 7 ગામડાના જે ખેડૂતોનું તાત્કાલિક સર્વે થાય અને અમારા ખેડૂતોને સહાય મળે સરકાર તરફથી, એવી અમારા સરકારે અમારી પણ નમ્ર વિનંતી છે ખેડૂત તરફથી. અને બીજી વાત એ કે અમારા માલ ઢોરને વ્યાપક પણ નુકસાન પહોંચ્યું છે અને મારા ગામની અંદર રસ્તા પણ સંપૂર્ણ ધોવાણ થઈ ગયા છે અને ખાડા ખયા થઈ ગયા છે. એટલે અમારે હાલત ચાલકીનો પણ સામનો કરવો પડે છે. અને આ તંત્ર હજી સુધી પણ કેટલું હુમક કહેવાય કે અમારું 7 ગામોની હજી સુધી કોઈ સંભાળ લીધી નથી. એટલે આવી એક સાહેબ શ્રીને અમારી ખેડૂત તરફથી એક માગણી છે કે તાત્કાલિક ધોરણે સર્વે થાય, ન કે અમારા બાળ બચ્ચા આવી રીતે અમારા ગુજરાન પણ ચલાવતા હોય, એક અમારે ખેતી માથે અને એક આવું કુદરતી આફત અમારા માથે આવી હોય અને આવી અષ્ટવૃષ્ટિ સર્જાણી હોય, અમારો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ જાય. જય હિન્દ, જય ભારત. પાણી ન પડીએ ગામ અગીચાણા, તાલુકો રાધનપુર, જિલ્લો બનાસકાંઠા, સાહેબ પાટણ, જિલ્લો પાટણ અમારો. પણ અમારે કોઈ પાક નિષ્ફળ પાણીમાં વરસાદમાં ડૂબ થઈ ગયો છે સાહેબ. તો અમારી વાત તમે સાંભળો. તો જાડેજાએ કીધું છે કે રોઈને રુદિયો ચને સંભળાવું. એ સાહેબ અમે રોઈને ચને ખેડૂત સંભળાવીએ. અમારો બમણી આવક ટ્રેક્ટરની ખેડ, બીજવાળા માંડ અમે કરીને ભેરું કરીને વાયા હતા. બધું સાહેબ નિષ્ફળ ગયું. તમે આવીને તપાસો કરો. નહીં તલાટી, નહીં અધિકારી, કોઈ નહીં અમારી ખબર કાઢવાની. અમારે એક વાર પૂર છે પાણીનું, એક વાર રસ્તા બધા ગામમાં બગડી ગયા છે. તમે તપાસ કરો સાહેબ, તપાસ કરો. બંગલામાં બેસીને તમે ના વાત કરો સાહેબ. બંગલામાં બેહો નહીં. અમે તો મરીએ હેરા ઢાઢીને તારા વરસાદના પરલ ભરી પાણીમાં ઉભા થાય. તમે જુઓ સાહેબ, કેમ તમારી ઓટ લેવો ત્યારે હાલો
જાય ગામડામાં વોટ લેવા અને અમારી જાણ નબળી પરિસ્થિતિ આવે ત્યારે કોઈ તમે સાંભળતા અમારી વાત નથી સાહેબ. તો તમારે હવે શું કરવાનું? અમે તમે કોઈ અમે તમારા આગળ રાડ કહીએ, અમે કંઈ ભગવાન કરીને જઈએ કે એમ નથી. તો તમે કોઈક અમારી રાડ સાંભળો, તમે આવીને તપાસ કરો. કોઈ મોલ રહ્યો નથી. આયડા, કપા, કારેંગું, ગવાર, દાળ કોઈ વસ્તુ રહી નથી સાહેબ. તમે આવીને તપાસ કરો. જય હિન્દ, જય ભારત. બોલાય નહીં.